પાંડેસરા વિસ્તારમાં અંગત અદાવતમાં મિત્રો વચ્ચેના ઝઘડાએ જીવલેણ વળાંક લેતા યુવાનની હત્યા કરવામાં આવી છે. ગત મધરાત્રે બનેલી ઘટનાથી આ વિસ્તારમાં ચકચાર મચી હતી. જોકે પોલીસે હત્યામાં સંડોવાયેલ 2 યુવાનોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉધના કલ્યાણ કુટીર ખાતે રહેતા સુભાષ સુરેશ લાંગડે પત્ની સુલતાના ઉર્ફે પૂજા સાથે રહીને છૂટક મજૂરી કામ કરતો હતો. તેના માતા પિતા અન્ય પરિવારજનો નાગશેરનગર પાંડેસરા ખાતે રહે છે. પિતા નિવૃત્ત તથા માતા ઘરકામ કરે છે. તેનો ભાઈ સુરેશ કલર કામ કરીને પરિવારને મદદરૂપ થાય છે. ત્યારે ગત રાત્રે સુભાષ લાંગડે સાથે ધીરજ ઉર્ફે કડવા રમેશચંદ્ર અને અક્ષય સંજય કામત ઝઘડો ચાલતો હતો. ત્યારે એકબીજાને ગાળાગાળી કરતા હતા. ત્યારે એકાએક ઉશ્કેરાયેલા ધીરજ અને અક્ષય એમ બંને સુભાષ લાંગડેને છરા વડે હુમલો કરવા પાછળ દોડ્યા હતા. પોતાનો જીવ બચાવવા માટે સુભાષ ભાગતો હતો. ત્યારે આવિર્ભાવ સોસાયટી નજીકની ઉડિયા સ્કૂલના દરવાજા પાસે આંતરી ધીરજ અને અક્ષયે બેરહેમીપૂર્વક છરા વડે મોઢા, છાતી, પેટ અને હાથ પગે જીવલેણ ઘા મારીને રહીસી નાખ્યો હતો. તેના શરીર ઉપર ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. સુભાષની હત્યા થઈ હોવા અંગે જાણ થતાં તેના માતા પિતા સહિત પરિવારજનો ઘટના સ્થળે દોડી જઈ પાંડેસરા પોલીસને કોલ કર્યો હતો. પોલીસે હત્યાનો ભોગ બનેલ સુભાષની માતા સુશીલાબેન સુરેશભાઈ લાંગડેએ પાંડેસરા પોલીસ મથકમાં પીરજ ઉર્ફે કડવા અને અક્ષય કામત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને હત્યારાઓને પકડી પાડ્યા છે. પકડાયેલ બંને ડીજે મ્યુઝિક વગાડતા હોવાનું પોલીસમાં જણાવ્યું છે. બંનેના ગુનાહિત ઇતિહાસ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ગઈકાલ તારીખ 26/11/2025ના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના છે, જેમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે. બનાવની વિગત એવી છે કે આરોપી ધીરજ અને અક્ષય નાઓને મરણ જનાર સુભાષ સાથે 8 વાગે બબાલ થઈ હતી. તે બબાલના ભાગરૂપે તેઓ એકબીજાનો બદલો લેવાની પેરવી કરી રહ્યા હતા. દરમિયાન 10:30 વાગે સુભાષ પોતે એક છરી દ્વારા આરોપી ધીરજ અને અક્ષયને મારવા જતો હતો. દરમિયાન તેઓએ વળતો હુમલો કરતા તેની જ છરીથી તેને આવિર્ભાવ 1ની સામે ગઈકાલે રાત્રે 10:30 વાગે હુમલો કરતા તેનો પીછો કરી મારતા આવિર્ભાવ સોસાયટી 2માં તેની હત્યા કરેલાનું બનેલું હતું. જેના ભાગરૂપે પોલીસે તેમના માતા સુશીલાબેન નાઓની ફરિયાદ રજીસ્ટર કરેલ છે અને ઇન્વેસ્ટિગેશન કરેલ છે. બંને આરોપીઓને આજરોજ પકડવામાં આવેલ છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસમાં બાતમી મળેલ છે કે તેઓ ભૂતકાળમાં ચોરીના બનાવમાં આવેલા છે, તેમજ ક્યાંક કોઈ જગ્યાએ ગાંજાનો પણ વેપાર કરતા હતા તેવી હકીકત મળેલ છે, જેની હકીકતની ખરાઈ કરવાની ચાલુ છે. મરણ જનાર સુભાષ લાંગડે છે, જે છૂટક મજૂરી કરતો હતો અને નાગશેરનગરમાં રહેતો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.